ચલો સ્વાધ્યાય 7.3 પહેલો દાખલો છે એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે. બરાબર. એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% વધીને 5% પ્રતિ વર્ષ બરાબર ના દરે વધીને 54,000 થાય છે. તો 2001ની જનસંખ્યા શોધો. બરાબર. અહીંયા આપણને 2003ની આપેલી છે. બરાબર. 2003ની આપી દીધી છે ને આપણે શું કહે છે 2001ની શોધવાની છે. બરાબર. એટલે કે આ શું છે આપણો જવાબ છે અને આને આધારે એનો સૂત્રનો ઉપયોગ કરીને આપણે આગળના વર્ષની શોધવાની છે. તો આપણી પાસે શું શું આપ્યું છે પહેલાં તો મુદ્દલ નથી આપી, આપણને શું આપ્યું છે વ્યાજ મુદ્દલ જ આપી દીધું છે. બરાબર. એટલે કે વ્યાજ મુદ્દલ જેને શું કહીએ છીએ આપણે એ કહીએ છીએ એની જ કિંમત આપી દીધી છે આપણને કેટલી 54,000. ચલો આગળ શું છે દર કેટલો છે દર એટલે રેટ કેટલો છે 5%નો છે. બરાબર. હવે મુદત ઓકે મુદત કેટલી છે મુદત એટલે ટી કેટલો છે આપણી પાસે તો 2003ની વાત છે અને 2001ની વાત છે એટલે કે કેટલા ત્રણમાંથી એક કહીએ તો કેટલા રહેશે 2 વર્ષ. બરાબર. મુદત કેટલી છે 2 વર્ષ. ચલો સૂત્ર મૂકી દઈએ આપણું તો વ્યાજ મુદ્દલ સીધા જ લખી દઈએ એ બરાબર પી કૌંસમાં 1/r/100 આખાની n ઘાત. એની કિંમત આપી દીધી છે આપણને કેટલી 54,000 બરાબર પી આપણે શોધવાનો છે. બરાબર. આપણને પી આપ્યો નથી. 1 r કેટલા છે 5 છે 5/100 આખાની n ઘાત n એટલે કેટલા 2 એટલે કે 54,000 બરાબર પી 100 એકા 100 100 + 5/100 100 ને 5 કેટલા થઈ જશે 105 થઈ જશે 105/100 આખાની 2 ઘાત લખતા જ જવાનું છે. બરાબર. અહીંયા 54,000 તો ખરા જ. ચલો આગળ 54,000 બરાબર પી અહીંયા શું થશે 105/100 ગુણ્યા 105/100. ચલો પીને સૂત્ર કરતાં બનાવી દઈએ. પીને આ બાજુ લઈ આવી. બરાબર. તો પી બરાબર શું કરીએ છીએ આપણે આને આ બાજુ મોકલીએ તો શું થઈ જાય અંશ છેદ અને છેદ અંશ. બરાબર. 54,000 ગુણ્યા 100 ઉપર 105 નીચે 100 ઉપર 105 નીચે શું કર્યું છે આપણે આખાને પલટાવી દીધું છે આને આ બાજુ આને આ બાજુ. બરાબર. પછી શું કર્યું 105/100 ને બરાબરની આ બાજુ મોકલીએ ત્યારે શું થઈ જાય 100 ઉપર જતા 105 નીચે 100 ઉપર 105 નીચે. બરાબર. બરાબરની આ બાજુ મોકલીએ ત્યારે કિંમત હંમેશા શું થઈ જાય અંશનો છેદ છેદનો અંશ. તો હવે શું કરવાનું છે કિંમત તો 54,000 ગુણ્યા ખાલી છે આવું કેમ કર્યું છે. ચલો 105ના શું ભાગ પાડી દેવાના તો 21/105 આના પણ ભાગ પડી જાય 21/105 અને આ 100ના ભાગ પાડી દેવાના 20/100 આના પણ 20/100. બરાબર. તો આ 5 કેન્સલ આ 5 કેન્સલ. હવે 54,000 આવ્યા. હવે 54,000 એટલે અહીંયા 7ના ભાગ અહીંયા 21ના પણ ભાગ પડશે તો 7 તરી 21 અહીંયા 7 તરી 21 3. બરાબર. તો અહીંયા 9 છંગ 54 થઈ જાય. બરાબર. તો પી બરાબર 9 છંગ 54 9 છંગ 54 ગુણ્યા 20 ગુણ્યા 20 એટલે 20 ગુણ્યા 20 એટલે કેટલા થઈ જાય 400 થઈ જાય. 2 દુ 4 અને 2 શૂન્ય પાછળ મૂકી દેવાના. બરાબર. એવું તમે યાદ રાખો 2
દુ 4 અને 2 શૂન્ય પાછળ. અહીંયા શું છે 21 ગુણ્યા 21 એટલે શું કર્યું આપણે 7 તરી 21 ગુણ્યા 7 તરી 21 બરાબર. એટલે 3 તરી 9 3 તરી 9 એટલે આ કેન્સલ. તો આપણે બચ્યા કેટલા તો P બરાબર 6 અને 4 એટલે કેટલા થશે 6 ચોક 24. હવે 3 શૂન્ય 1 2 3 અને આ 2 શૂન્ય ભાગ્યા કેટલા 77 49 બરાબર. હવે આનો ભાગાકાર 6 ચોક 24 આનો ભાગાકાર કરી દેવાનો 49 વડે બરાબર. તો આપણને કિંમત આની મળી જશે બરાબર. તો આની કિંમત કેટલી મળશે આની કિંમત મળશે બરાબર 48,980 48,980 બરાબર. ને આગળ 59 માટે P આપણે દશાંશ ચિહ્નમાં જવાબ જોઈએ નહીં, કારણ કે શું છે આપણે શું લેવાનું છે વસ્તી લેવાની છે. એટલે આપણે શું કરી દઈએ છીએ પૂર્ણ સંખ્યા લઈ લઈએ છીએ 48,980 બરાબર. આશરે કેટલી વસ્તી હશે વર્ષ 2001ની વસ્તી આશરે 48,980 થાય બરાબર. એમાં જ બીજા નંબરમાં કીધું છે કે 2005માં જનસંખ્યા શું હશે બરાબર. 2003ની આપી છે આપણને, આપણે 2005ની શોધવાની છે. તો આપણે હવે શું લેવાનું મુદ્દલ તરીકે લેવાના, મુદ્દલ P તરીકે લેવાના આપણે 54,000 બરાબર. હવે મુદત કેટલી મુદત 2005 છે 2003 છે એટલે આમાં પણ કેટલી થાય 2 વર્ષ થાય. અને દર છે આપણી પાસે 5% દર છે. આપણું સૂત્ર છે A બરાબર P કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 આખાની n ઘાત. A બરાબર P છે આપણી પાસે 54,000 1 વત્તા R કેટલા છે આપણી પાસે 5% છેદમાં 100 આખાની n ઘાત એટલે કેટલી 2 ઘાત. A બરાબર 54,000 1 નહીં અહીંયા કેટલા 100 એકા 100 વત્તા 5 આખાના છેદમાં 100 આખાની 2 ઘાત. તો A બરાબર 54,000 100 અને 5 કેટલા થાય 105 છેદમાં 100 આખાની 2 ઘાત એટલે કે આ 2 વખત આવશે બરાબર. તો A બરાબર 54,000 ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100 2 વખત આવ્યા. ચલો આ 2 શૂન્ય આ 2 શૂન્ય આ 1 શૂન્ય આ 1 શૂન્ય કેટલા રહ્યા A બરાબર 54 ગુણ્યા 105 ગુણ્યા 105ની જગ્યાએ શું કરી દઈએ આપણે 21 પંચા 105 અને 10 એટલે કે 5 દુ 10. તો આ 5 કેન્સલ. તો A બરાબર મળ્યા આ 2 એટલે કે અહીંયા 27 કરી દઈએ તો 27 દુ 54 થઈ જાય. 27 દુ 54 ગુણ્યા 105 ગુણ્યા 21 છેદમાં 2 આ 2 કેન્સલ બરાબર. તો આપણો ગુણાકાર કેટલો રહ્યો 27 ગુણ્યા 105 ગુણ્યા 21 કરવાના રહ્યા બરાબર. જ્યારે આપણે 27 ગુણ્યા 105 ગુણ્યા 21 કરીશું તો આપણને Aની કિંમત મળી જશે. જે Aની કિંમત કેટલી મળશે આપણને 59,535 બરાબર. કેટલી મળશે 59,535 27 ગુણ્યા 105 ગુણ્યા 21 કરીશું ત્યારે. આમ
2005ની જનસંખ્યા 59,535 હશે. બીજા નંબરનો દાખલો છે આપણી પાસે. એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5%ના દરે 2.5%ના દરે વધતી હતી. જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? બરાબર. તો પ્રયોગશાળા છે, પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા શોધી રહ્યા છે. પ્રતિ કલાકે 2.5% દરે વધે છે. પહેલાં 5,06,000 હોય તો 2 કલાક પછી સંખ્યા કેટલી થાય? તો આ દાખલો કેવો છે? ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણેનો છે. તો આપણી પાસે શું આપેલું છે? મુદ્દલ આપેલી છે. મુદ્દલ પી એની કિંમત છે 5,06,000. પછી દર કેટલો છે આપણી પાસે? દર છે 2.5%નો અને ટાઈમ મુદત કેટલી છે? મુદત એટલે કે આર 2 કલાક. બરાબર. પ્રતિ કલાકે વધે છે એટલે આપણે મુદતમાં શું કરવાના છે? 2 કલાક લેવાના છે. બરાબર. તો આપણું સૂત્ર એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર છેદમાં 100 આખાની n ઘાત. એ બરાબર પી લખી દઈએ 5,06,000 એક આર કેટલો છે આપણી પાસે? 2.5% છે. બરાબર. 2.5% એટલે કે 25/10. 25 એટલે કે 5 5 25. 10 એટલે કે 5 દુ 10. 5 5 કેન્સલ એટલે શું મળશે? 5/2 મળશે. બરાબર. તો શું મળે? આર બરાબર 5/2 અને આખાના છેદમાં 100. એન કેટલા છે? 2 છે. તો અહીંયા શું થશે? 5,06,000. હવે 1 વત્તા 5/2 એટલે 2 ક્યાં જશે? નીચે જતા રહેશે. બરાબર. નીચે જાય 2 જાય એટલે 2 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જાય? 200 થઈ જાય. બરાબર. 2 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જાય? 200. 5/2 છે તો છેદનો આ શું થયો? આ છેદ આવ્યો. આ છેદ ક્યાં જાય? નીચે જાય એટલે કે 2 ગુણ્યા 100 200 થઈ ગયા આખાની 2 ઘાત. ચલો હવે એ બરાબર 5,06,000 અહીંયા 200 એકા 200 વત્તા 5 આખાના છેદમાં 200 આખાની કેટલી ઘાત? 2 ઘાત. એ બરાબર મળ્યા 5,06,000. 200 ને 5 કેટલા થઈ ગયા? 205 છેદમાં 200 આખાની કેટલી વાર? 2 વાર. બરાબર. તો એ બરાબર મળશે 5,06,000 ગુણ્યા 205 છેદમાં 200 ગુણ્યા 205 છેદમાં 200. ચલો અહીંયા 2 શૂન્ય 2 શૂન્ય અને આ શૂન્ય કેન્સલ કરી દેવાના. બરાબર. તો હવે આપણને કેટલા મળ્યા? અહીંયા 20 છે અને અહીંયા છે 506. એ બરાબર થયા 506 ગુણ્યા 205 ગુણ્યા 205. બરાબર. તો અહીંયા 205 આખાના છેદમાં શું આવે? 20 દુ 40 આવશે. બરાબર. હવે આનું સિમ્પ્લિફિકેશન 40ની જગ્યાએ શું કરીએ આપણે? 4 ગુણ્યા 10 કરી દઈએ અથવા તો 4 ગુણ્યા 10 અથવા તો 4 ગુણ્યા 5 40 જ રાખો આપણે. બરાબર. હવે આનો ગુણાકાર કરીને આપણે 40 વડે એને ભાગી કાઢવાના રહેશે. બરાબર.
અથવા તો બીજી રીતે કરવું હોય તો એકતાલીસ ગુણ્યા 4 પંચા 20, બરાબર. ને અહીંયા 4 40 4 પંચા 20, બરાબર. તો આવી રીતે પણ કરી શકો છો તમે. હવે આનો જવાબ કેટલો આવશે? એ બરાબર. તમે આ રીતે આનો ગણતરી કરી આનો ગુણાકાર કરીને આને ભાગવાનો રહેશે, બરાબર. અથવા તો 506 ભાગ્યા 4 કરી દો તો 4 એકા 4, 4 દુ 8, 2 વધશે, અહીંયા શું કરી દેવાનું તમારે? 205ની જગ્યાએ શું લઈ લેવાના? 41 ગુણ્યા 5 લઈ લેવાના. 41 ગુણ્યા 5 અને 40ની જગ્યાએ 8 પંચા 40, બરાબર. આ કેન્સલ કરી દેવાના. હવે આ જે જવાબ આવે એને તમારે 8 વડે ભાગી કાઢવાનું. તો આપણને એ મળી જશે 5,31,616.25, બરાબર. આ જે ભાગાકાર કરશો તમને આ ગુણાકાર કરીને ભાગાકાર કરશો ત્યારે તમને મળી જશે 5,31,616.25 જવાબ મળી જશે, બરાબર. તમારે આને સિમ્પ્લિફિકેશન તમે તમારી રીતે પણ અલગ રીતે કરી શકો છો, બરાબર. પણ આ સરળ રીત, આનાથી પણ સરળ રીત તમે શોધી શકો છો. દાખલા તરીકે બીજી રીતે કરવું હોય તો ગુણ્યા 41 ગુણ્યા 5 છેદમાં 40 ગુણ્યા 5, આ 205ના ભાગ પાડ્યા, બરાબર. 41 ગુણ્યા 5 છેદમાં 40 ગુણ્યા 5, બરાબર. તો અહીંયા 5 5 કેન્સલ, 5 5 કેન્સલ. આ શું કર્યું? 41 પંચા કેટલા થાય? 4 પંચા 20, 205 થાય અને 4 પંચા 20, આ 200 થયા, બરાબર. હવે આ 2 0 4 ચોક 16, તો બી એવો જ આવશે તમારી પાસે જવાબ, બરાબર. તો એ બરાબર રહેશે અહીંયા 5,60 ગુણ્યા 41 ગુણ્યા 41 છેદમાં 4 ચોક 16, બરાબર. તમે ગમે તે રીતે આને સિમ્પ્લિફાય કરીને ભાગાકાર કરી શકશો, બરાબર. ભાગાકાર તો કરવો જ પડશે. ત્રીજો દાખલો છે આપણો. એક સ્કૂટર રૂપિયા 42,000માં ખરીદવામાં આવ્યું છે, બરાબર. કેટલામાં? 42,000માં. તેની કિંમતમાં 8%ના દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો તો 1 વર્ષના અંતે, કેટલું વર્ષ મુદત? 1 વર્ષના અંતે તેની કિંમત શોધો, બરાબર. તો અહીં આપણી પાસે છે મુદ્દલ પી આપી દીધી છે આપણને 42,000 રૂપિયા. આગળ છે દર. દર કેટલો છે આપણી પાસે? દર બરાબર છે 8%. 8% ખરો પણ કેવો છે? ઘટાડાનો દર છે. ઘટાડાનો દર આપણે શું કરીએ? હંમેશા માઇનસમાં લેવાનો હોય છે, બરાબર. ઘટાડાનો દર હંમેશા શું લેવાનો? માઇનસમાં લેવાનો. વધારાનો વધતા હોય પણ આપણે વધતા આગળ મૂકતા નથી, પણ જ્યારે ઘટાડો હોય ત્યારે હંમેશા આગળ ઓછા મૂકવા પડે. હવે મુદત કેટલી છે આપણી પાસે? 1 વર્ષ, બરાબર. મુદતને ટી અહીંયા લઈએ છીએ, પણ શું કે આપણા સૂત્રમાં શું લખેલું છે? એન લખેલું છે, બરાબર. તો આ ધ્યાન રાખજો પાછા. મુદત આપણે શું કરીએ છીએ? ટી લખીએ છીએ. સાદા વ્યાજમાં ટી લખતા હતા ને અહીંયા શું આપેલું છે? એન આપેલું છે, બરાબર. એનમનો શું લઈએ છીએ આપણે? એન લઈએ છીએ. ચલો આગળ. એ બરાબર પી 1 વત્તા આર છેદમાં 100
આખાની n ઘાત એ પી કેટલી છે આપણી 42,000 છે. એક આર શું છે? આર છે આપણા -8 છેદમાં 100 અને એન કેટલો છે આપણો? મુદત કેટલી છે? ટી 1 વર્ષ છે. બરાબર. તો 1 બરાબર 42,000. 1 અહીંયા શું થઈ જાય છે? -8 છેદમાં 100. તો એ બરાબર થશે 42,000 100 એકા 100 -8 છેદમાં 100 એટલે કેટલા થઈ જશે? 92 થઈ જશે. એ બરાબર 42,000 92 છેદમાં 100. બરાબર. 100માંથી 8 જશે 92 રહી જશે. ચલો આ 2 શૂન્ય, આ 2 શૂન્ય. હવે શું કરવાનું રહ્યું? 92 ગુણ્યા 42 એ બરાબર 420 ગુણ્યા 92. બરાબર. 420 ગુણ્યા 92 કરીએ તો આપણને કેટલા મળશે? 38,640. 38,640. બરાબર. તો સ્કૂટરની કિંમત કેટલી હતી? 42,000 હતી. એક વર્ષના અંતે ઘટાડો થઈને કેટલા થઈ ગયા? 42,000માંથી 38,640 થઈ ગયા. નીચે કન્ક્લુઝન મૂકી દેવાનું. આમ એક વર્ષના અંતે કિંમત ઘટીને 38,640 થાય છે. બરાબર. તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાય 7.3.